ચૌધરી લીલુચા તાલુકો વડગામથી બોલું છું। પડતા ઉપર પાટું ખેડૂતો માટે વિનાશક પરિસ્થિતિ। પહેલાં વરસાદ છેક સુધી રહ્યો, નવરાત્ર સુધી ખેડૂતોને થોડો ચાન્સ મળ્યો તો મગફળી કાઢી, પણ ફરી કુદરતી કહેર એના ઉપર થઈ અને મગફળી લઈ શકતા નથી। સરકાર ઘણા વાયદા કરે છે કે ભાઈ 200 મણ લ્યું, 125 મણ લ્યું, 80 મણ લ્યું, પણ હજુ સુધી એમણે પણ કંઈ ચાલુ કર્યું નથી। બજારના ભાવ આપણે બધા જ જોઈએ છે કે 700-800 રૂપિયે મગફળી જાય છે, અને એમાં પણ આ પંદરડી મગફળી તમે જોઈએ એ પ્રમાણે કદાચ 400-500 રૂપિયે જશે। એ પણ લેવી કેવી રીતે? કારણ કે કુદરતે એટલું બધું નુકસાન કર્યું છે કે જેને ભરપાઈ કરી શક્યા નથી। અમારી ખેડૂતોની નમ્ર વિનંતી સરકારને છે કે વહેલામાં વહેલી તકે એપીએમસીમાં સંઘો દ્વારા એ મગફળી લેવાનું ચાલુ કરે અને વધુમાં વધુ મગફળી લે। અને આ બનાસકાંઠા પર બીજી આફત છે। ઉનાળામાં પણ ખૂબ જ પ્રોબ્લેમ થયો હતો મગફળી અને બાજરીનો પાક લેવામાં, એમાં તો કંઈ મળ્યું નથી અમને, અને અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર અમને કંઈક આપે અને જેથી ખેડૂતોને પોતાની જીવાદોરી ચાલે। ધન્યવાદ। ભારતીય કિસાન સંઘ દ્વારા વડગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડગામ તાલુકામાં 2 દિવસથી કમોસમી માવઠાનો માર પડતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। વડગામ વિસ્તારમાં ખેડૂતોએ વાવણી કરેલા મગફળી, બાજરી, મકાઈ, કપાસ, સોયાબીન જેવા પાકોની કાપણી સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો, જેને લઈ વડગામ કિસાન સંઘ દ્વારા વડગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડગામ તાલુકામાં ખેડૂતોના નુકસાનનું સરકાર સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ સાથે ખેડૂતો અને કિસાન સંઘ પ્રમુખ, પ્રભારી અને હોદ્દેદારો દ્વારા રેલી કાઢી વડગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વધુમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી વડગામ તાલુકાના ખેડૂતોને નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે કિસાન સંઘ પ્રમુખ લક્ષ્મણભાઈ। આ ચોમાસું સિઝનની અંદર મગફળી અને બીજા અન્ય પાકો ફેલ થયેલા, ખૂબ વરસાદ પડવાથી પાકો ફેલ થયેલા છે, માટે સરકારે મોટું પેકેજ મંજૂર કરી અને ખેડૂતોને સહાય ચૂકવી। ખેડૂતોને ગયા ઉનાળાની અંદર બી મગફળી અને બાજરી પણ ફેલ થયેલી હતી, એમાં કોઈ સહાય ચૂકવી નથી। વડગામ તાલુકામાં બાકાત રાખેલ છે, માટે આ વર્ષે જે મગફળી અને સોયાબીન પાકોમાં જે નુકસાન થયું છે એ સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવે એ મારી માગણી છે। વડગામ તાલુકાના ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે, પાણીની ખૂબ તકલીફ છે। જે કોઈ વસ્તુ આમાંથી ખેતીમાં જે કોઈ ઉત્પન્ન થાય એ પરિસ્થિતિ હતી ચોમાસું પાકમાં, એમાં ટોટલી નષ્ટ થઈ ગયો છે, માટે ખેડૂત બરબાદ થઈ ગયો છે। ખેડૂતને આપઘાત કરવાની પરિસ્થિતિમાં આવી છે, માટે સરકારે તાત્કાલિક ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે તાત્કાલિક પેકેજ મંજૂર કરી વડગામ તાલુકા સહાય ચૂકવો। અસ્તુ ભારત માતા કી જય। ઓકે।